દર વર્ષે માફોકા વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે। ચોમાસાની સિઝનમાં જર્જરિત ઇમારતો તૂટી ન પડે અને કોઈ જોખમ ન સર્જાય તે માટે નોટિસની કામગીરી ચાલતી હોય છે અને નોટિસ બાદ જર્જરિત મકાનોના ધારકો મકાનોને સલામત સ્ટેટ સુધી લઈ જવાના હોય છે અને જે મકાનો ચોમાસામાં અગાઉ સલામત સ્ટેટ સુધી ન લઈ જવામાં આવે તેવી જર્જરિત ઇમારતોને કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતી હોય છે। આમ છતાં સૌ જાણે છે કે આટલી કસરતો પછી પણ જામનગરમાં ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો બનતા રહે છે અને તેમાં લોકોના જીવ પણ જાય છે, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા અસરકારક રહેવા પામતી નથી। આ વર્ષે પણ માથે ચોમાસું ઘેરાઈ રહ્યું છે, છતાં શહેરમાં સંખ્યાબંધ જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા 150થી વધુ જર્જરિત ઇમારતોના ધારકોને નોટિસો આપવામાં આવી છે।